टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એએમસી સામે ખોટી રીતે સીલિંગ કરવાનો આરોપ લાગી રહ્યો છે। પહેલા એકમને સીલ મારી દેવામાં આવે છે, પછી કચરો નાખવાનો આરોપ લગાવાય છે। બોડકદેવમાં સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી સામે કેટલાક સવાલો ઉઠ્યા। આપણે જણાવ્યું કે પાન પાર્લરને સીલ મારીને પછી કચરો નાખ્યો હોવાનો આરોપ લગાવાયો। ટાર્ગેટ પૂરો કરવા માટે આ પ્રકારની કામગીરી કરાતો હોવાનો આરોપ લાગી રહ્યો છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે આ એએમસી પર આરોપ લાગી રહ્યો છે, આખી સીલ મારવાની ઘટનાને લઈને શું આરોપ છે ને શું છે હકીકત? જે એએમસીની ફેક સીલિંગની કાર્યવાહી છે તે સામે આવી છે। પહેલા એકમને સીલ મારવાનું અને પછી ત્યાં કચરો નાખવાનું આખું જે રેકેટ છે તે સામે આવ્યું છે કે જ્યાં આગળ બોડકદેવ જજીસ વખતો જે સોલિડ વેસ્ટ વિભાગના કાર્યવાહી ઉપર અનેક સવાલો છે તે ઉભા થયા છે। કારણ કે જે પાન પાર્લરમાં રહે પહેલા સીલ મારવામાં આવ્યું અને ત્યારબાદ સફાઈ કર્મચારીને ઓર્ડર આપી અને જે દુકાન છે કે જે ત્યાં આગળ કચરો છે તે ઠાલવવામાં આવ્યો। સમગ્ર કાર્યવાહી છે તે સીસીટીવી ફૂટેજ છે તે વાયરલ થઈ અને સામે આવ્યા છે, જેમાં એકમને સીલ માર્યા બાદ એએમસી દ્વારા જે કચરો છે તે નાખવામાં આવે છે। એટલે હાલ તો આ દુકાન છે જે પાન પાર્લર છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। કારણ કે શું આ રીતના નાગરિકોને પરેશાન કરી અને જે ટાર્ગેટ છે તે પૂરા કરવામાં આવે છે કે ખાલી સ્વચ્છ ભારતના મિશન અર્થે આ પ્રકારે ખોટી કાર્યવાહી કરી અને નંબર મેળવવામાં આવે છે। અનેક સવાલો છે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા અત્યારે હાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે રીતના સીસીટીવી સામે આવ્યા છે કે જેમાં એએમસીના અધિકારીઓ છે કે જે આ રીતના ખોટી રીતના દુકાનદારોને આ રીતની હેરાન છે તે કરી રહ્યા છે। આ સમગ્ર મામલે હાલ તો સીસીટીવીમાં કેદ થયું છે। જો સીસીટીવીમાં કેદ ન થયું હોય તો આ રીતની સીલ માર્યા બાદ તેને દંડ છે તે ભરવો પડતો હોય છે, પરંતુ આ સમગ્ર જે અધિકારીઓની મનમાની છે કે જે નાગરિકોને પરેશાન કરવાની તે સીસીટીવીમાં સામે આવી છે। ત્યારે હવે એ જોવાનું રહેશે કે એએમસી આ કર્મચારીઓ વિરુદ્ધ જે ખોટી રીતના દુરુપયોગ કરે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે કે તે સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। આભાર મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ સીસીટીવીને આધારે આખો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। ટાર્ગેટ માટે શું ખોટી રીતે સીલિંગ કરાઈ રહ્યું છે અને આ પ્રકારે ટાર્ગેટ પૂર્ણ કરવા માટે સીલ મારી અને ત્યારબાદ કચરો ફેલાવાઈ રહ્યો છે તેવો આરોપ પણ લગાવાઈ રહ્યો છે। જો કે હવે આ સમગ્ર મામલે તપાસ થવી અત્યંત જરૂરી।